કોંગ્રેસે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગણી કરી છે। ભાજપ અને ભ્રષ્ટાચાર જોડે ચાલે છે તેવો ઉલ્લેખ પણ કોંગ્રેસે કર્યો। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની સંડોવણી ખુલી છે અને ભાજપનો ખેસ પહેરીને લૂંટ ચલાવાઈ રહી છે તેવો આરોપ પણ કોંગ્રેસે કર્યો। દાહોદ જિલ્લાના 2 તાલુકામાં કરોડોનું કૌભાંડ થયું। મંત્રી પુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। અધિકારીઓ સામે પણ પગલાં ભરવામાં આવે તેવી પણ કોંગ્રેસે માંગણી કરી છે। मनरेगा ऐतिहासिक योजना 100 दिवसનો રોજગારનો અધિકાર પણ કમનસીબે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતના શ્રમિકો ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીઓ પરિવારનો રોજગારનો અધિકાર છીનવાઈ રહ્યો છે। ભાજપાનો ખેસ પહેરો લૂંટના લાયસન્સ લ્યો। દાહોદની અંદર માત્ર 2 તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી એના પુત્ર દ્વારા આચરવામાં આવેલું મહાકૌભાંડ, જેમાં માત્ર 2 તાલુકામાં 70 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી અને અનેક પ્રયત્નો છતાં કૌભાંડ કરી નાખ્યું। કૌભાંડની તપાસ ન થાય, જે ભાજપાની ઓળખ બની ગઈ છે। ત્યારે આ કૌભાંડના આગળના તાતણા ન ખુલે એટલા માટે શરૂઆતમાં અધિકારીઓની બદલી કરી દેવામાં આવી, જેની ફરિયાદ નોંધણી કરનાર અધિકારીની બદલી કરી। બીજા 2 અધિકારી તપાસ અધિકારી હતી એને પણ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા। પણ વારંવારની માંગણી પછી અંતે જ્યારે એફઆઈઆર નોંધાણીને એફઆઈઆરમાં મંત્રી પુત્ર સહિતનું કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા ત્યારે મંત્રીશ્રીના પુત્રની તો ધરપકડ થઈ। પણ આ કૌભાંડ 2 તાલુકામાં જો 70 કરોડનું હોય તો સમગ્ર દાહોદમાં 200 કરોડ આસપાસનું આ કૌભાંડ થાય। અંબાજીથી ઉમરગામ 7 થી 8 જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ કૌભાંડનો આંકડો તમે વિચાર કરો। એ દાહોદમાં જેમ કૌભાંડ 2 તાલુકામાં, એમ પંચમહાલમાં પણ મનરેગાનું મોટું કૌભાંડ, છોટાઉદેપુર સહિત વડોદરા જિલ્લા સહિત ડાંગ, નવસારી, વલસાડ જિલ્લો તમામ જગ્યાએ કૌભાંડ અને કમલમ ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલી રહ્યો છે। સરકારમાં ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકારના પાપે ગુજરાત જ્યારે લૂંટાઈ રહ્યું, તમારા મંત્રીમંડળના સભ્યના પુત્ર જ્યારે આ કૌભાંડમાં સીધા આવ્યા હોય ત્યારે મંત્રીશ્રીનું રાજીનામું તાત્કાલિક લઈ લેવામાં આવે તો જ તટસ્થ તપાસ થાય। અને જો સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે દાહોદ સહિત અન્ય જિલ્લામાં પણ તો અનેક મંત્રી પુત્ર અને અનેક સંત્રી પુત્ર અને ભાજપના ખેસ પહેરેલા અનેક આગેવાનો આ કૌભાંડોમાં ગળાડૂબ છે તેના પુરાવા હાથ લાગશે। તો મંત્રી બચુભાઈના દીકરાએ સરકારનું કરોડોનું કરી નાખ્યું છે। મંત્રીના પુત્રએ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો। રસ્તો બનાવ્યા વગર માલસામાનના બિલ પાસ કરાવ્યા। સરકારી ચોપડે રસ્તો ટીપટોપ છે પણ રસ્તા પર ડામર નથી। દાહોદના મનરેગા કૌભાંડ મામલે આ મોટા સમાચાર મળી રહ્યા છે। મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। કૌભાંડ મામલે બળવંત ખાબડની ધરપકડ થઈ છે। મનરેગાના 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સીઓ સામે નોંધાયો ગુનો। 35માંથી 1 એજન્સી બળવંત ખાબડની હતી। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે દાહોદ મનરેગા કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો। નાણાકીય વર્ષ 2021 થી 2025 વચ્ચે એટલે કે 4 વર્ષમાં દેવગઢ બારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત 3 ગામોમાં મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરાયું હતું, જે બાદ સમગ્ર કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ રજૂ કરી જે એજન્સીના નામનું કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી હોવાનો પણ દાવો થયો હતો। આ તમામ એજન્સીઓમાં મંત્રીના પુત્ર સહિત 35 એજન્સીઓનો સમાવેશ થતો હતો। સૌથી મહત્વની વાત એ છે કે મંત્રીનો પુત્ર કૌભાંડ કરતો હોય અને મંત્રીને ખબર જ ના હોય, આવું કેવી રીતે થઈ શકે? તો આજે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે દ્રશ્યો છે તેમાં કાગળો પર તો અહીંયા રોડ બની ગયેલો છે, પરંતુ હકીકતમાં રોડ નથી બનેલો। 4 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું અને મહત્વની વાત એ છે કે મંત્રીનો પુત્ર કૌભાંડ કરતો હતો પરંતુ મંત્રીને ખબર જ નહોતી। બળવંત ખાબડની એજન્સી ધાનપુરના ગામડાઓમાં છે। મંત્રી પુત્રનો જે આ કૌભાંડ સામે આવ્યું છે, બંને પુત્રોએ મળીને આ કૌભાંડ કર્યું છે। બચુ ખાબડનો દીકરો વિકાસ કામના કોન્ટ્રાક્ટ મેળવતો હતો અને વિકાસના કામ કર્યા વગર બિલ પાસ થઈ જતા હતા।
ત્યારે આ બિલ કેવી રીતે પાસ થતા હતા તે પણ સૌથી મોટો સવાલ છે. રસ્તો બનાવ્યાનો દાવો પણ તકતી દેખાય છે, પરંતુ રસ્તો નથી દેખાતો. મહત્વની વાત એ છે કે જે પણ નેતાઓ પાસે આ પ્રકારના કોન્ટ્રાક્ટ હોય તેમની પાસેથી છીનવી લેવા જોઈએ, કારણ કે શું આના માટે જ નેતાઓ બને છે? દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે. પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય. સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે. આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય. સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે